જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. આજે હું બનાવું છું મકાઈ અને બાફેલા બટેકાની કટલેટ. ચલો જોઈ લઈએ તેની રેસીપી અને સામગ્રી. તો આજે હું બનાવું છું બાફેલા બટેકા અને બાફેલા મકાઈની કટલેટ. તો બાફેલા બટેકા ઓલરેડી મેં બાફીને છાલ ઉતારીને રાખી જ દીધા છે અને હવે આપણે આ મકાઈને બાફી લેશું. બસ થોડી સોફ્ટ થાય એટલી જ, એકદમથી બાફવાની નથી. આ છે લીલા ધાણા સમારેલા, આદુ લસણ મરચાની પેસ્ટ અને હું આ ડુંગળી પણ ઉમેરીશ અને આ છે રવો. આમાં બ્રેડનું ઓપ્શન, ચોખાના લોટનું એ પણ બધા ઓપ્શન હોય છે, પણ હું આમાં રવાનું યુઝ કરીશ. સૌથી પહેલા આપણે મકાઈને થોડા પાણીમાં થોડી સોફ્ટ કરી લઈએ બાફીને. તો સૌથી પહેલા આપણે આ કુકરમાં મકાઈ લઈ લઈશું અને થોડું પાણી ઉમેરીને હું ઉપર તેને ખાલી ઢાંકીને જ આને ચડવા દઈશ, ટૂંકમાં બાફાવા દઈશ. પેલું કુકરનું ઢાંકણું ઢાંકીને નહીં, આવી રીતે બસ આ ઢક્કન ઢાંકીને આ મકાઈને હું 10 મિનિટ જેવું ધીમા તાપે બફાવા દઈશ, એટલે સરસ સોફ્ટ થઈ જશે. અને આ મકાઈ બાફતી વખતે આપણે તેમાં થોડું નમક ઉમેરવું હોય તો પણ ઉમેરી શકીએ. મેં અહીંયા નમક નથી ઉમેર્યું અને પછી થોડું ઠંડુ થશે એટલે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું, પીસી લેશું. મકાઈ બફાઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કેટલી સોફ્ટ થઈ છે. હું તો આટલી જ રાખું છું. બસ સરસ બફાઈ ગઈ છે. હવે થોડી વાર 5 મિનિટ 10 મિનિટ ઠંડુ થવા દઈએ. ચલો હવે આપણે આ બાફેલી મકાઈને થોડી થોડી કરીને આ મિક્સર જારમાં પીસી લેશું. બધી એક સાથે નથી પીસવાની, થોડી હજુ પણ ગરમ લાગે છે. એકદમથી વધારે નથી ગરમ, પણ આમ બી વધારે છે એટલે એક સાથે પીસવાની નથી, થોડી થોડી કરીને પીસવાની છે. અને હા, એકદમ પીસી નથી લેવાની, થોડી મોટી આમ કણકી રાખવાની છે, જાડી. એકદમ ચટણી નથી બનાવવાની. તો બાફેલી મકાઈને આપણે મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધી છે. આટલી જ ક્રશ આવી જ રીતે કરવાની છે. આવું જ બેટર રાખવાનું છે, સાવ ચટણી નથી બનાવવાની. તો મકાઈનો સરસ એવો ટેસ્ટ આવશે કટલેટમાં. ચલો હવે આપણે બધું મસાલો બનાવીએ. ચલો તો સૌથી પહેલા આપણે આ બાફેલા બટેકાને આવી જ રીતે મેશ કરી લેવાના છે સરસ કટલેટ માટે. એકદમ બધું છૂંદો નથી કરી નાખવાનો, લોટ બંધાઈ જાય એવું નથી છૂંદી નાખવા. બસ થોડું એવી રીતે આવી જ રીતે ભાંગી નાખવાના છે બટાકા. હવે આપણે આમાં આ બેટર જે બાફેલા બટેકાનું બનાવ્યું છે એ ઉમેરી દેશું. મસાલો બાફેલા, ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા ધાણા, લીલા ધાણા, આદુ લસણ મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું. આપણે વધારે તીખું કરવું હોય તો આપણે આ મરચું પાવડર વધારે એડ કરવાનો છે, જેને જેટલી તીખાશ રાખવી હોય એ પ્રમાણે. 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલું નમક, સ્વાદ અનુસાર નમક. હવે આપણે આ બધો મસાલો સરસ મિક્સ કરી લેશું અને પછી તેની કટલેટ બનાવશું. આમાં હમણાં મેં રવો નથી ઉમેર્યો. જો આ એકદમથી બેટર ઢીલું લાગશે તો તેમાં રવો ઉમેરીશ. 2 થી 3 ચમચી જેટલું પણ બેટર થીક બનાવવામાં યુઝ કરવામાં જરૂર પડશે તેટલો રવો ઉમેરીશ. અને જો જરૂર નહીં પડે તો હું બિલકુલ પણ રવો નહીં ઉમેરું. એટલે પહેલા આપણે આ મસાલો આવી જ રીતે મિક્સ કરી લેવાનો છે અને જોઈ લેવાનો છે કે રવો ઉમેરવાની જરૂર છે કે નહીં. થોડો રવો ઉમેરવો પડશે. હું અહીંયા આટલી ક્વોન્ટિટીમાં રવો ઉમેરું છું. જેવી જરૂર જેવું લાગે એ પ્રમાણે જ રવો ઉમેરવાનો છે, એક્સ્ટ્રા નથી ઉમેરવાનો. તો કટલેટ એકદમ કડક થઈ જશે. એટલે આપણે એકદમ સોફ્ટ પણ નથી રાખવાની અને એકદમ કડક પણ નથી રાખવાની, સરસ માપથી રાખવાની છે. ફરીથી આપણે આ બેટર બધું મિક્સ કરી લઈએ. રવો ઉમેર્યા પછી સરસ કટલેટના શેપમાં કટલેટ બનાવી લેશું. આપણે હાર્ટ શેપમાં પણ કટલેટ બનાવી શકીએ અને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકીએ. જેને જે રીતે ફાવે એ રીતે ઠીક લાગે જે શેપ તે શેપમાં કટલેટ બનાવી લેવાની છે. હવે આપણે સરસ રાઉન્ડ શેપમાં બધી કટલેટ આ મસાલાની બનાવી લઈએ અને પછી થોડી એને થોડા તેલમાં કે થોડા બટરમાં કે થોડા ઘીમાં ફ્રાય કરી લેશું. આવી જ રીતે થોડું બેટર હાથમાં લઈ અને બસ આવી રીતે સરસ એવા રાઉન્ડ શેપમાં કટલેટ બનાવી લેવાની છે. રાઉન્ડ શેપ, હાર્ટ શેપ, તમને જે શેપમાં ઠીક લાગે એ શેપમાં તમે બનાવી શકો. હવે આપણે આ એક પ્લેટમાં થોડો આવી રીતે રવાનો છંટકાવ કરી દેશું. અહીંયા આપણે ચોખાનો લોટ કે મકાઈનો લોટ કે કંઈ પણ આવી રીતે છંટકાવ કરીને રાખી શકીએ. એટલે આપણે અહીંયા કટલેટ બનાવીને મૂકશું ને તો એકદમથી ચોટી ના જાય. બધા મસાલાની આવી રીતે રાઉન્ડ શેપમાં કટલેટ બનાવી લીધી છે. હવે આપણે તેલમાં કે બટરમાં કે ઘીમાં સેલો ફ્રાય કરી લેશું. પેન ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડું એવી રીતે આવી રીતે તેલ ઉમેરી દઈશું. બસ આવી જ રીતે બધી કટલેટ ફ્રાય કરી લેવાની છે અને ગ્રીન ચટણી સાથે ખાવાની મજા જ અલગ છે. હવે બીજી બાજુ પણ આવી જ રીતે ફેરવીને ફ્રાય કરી લેશું. હવે આવી રીતે બંને બાજુ આપણે કટલેટને શેકી લેવાની છે તેલમાં કે ઘીમાં અને બની ગઈ છે બાફેલા મકાઈ, બાફેલા બટેકા અને બધા વેજીટેબલ્સની કટલેટ. આમાં કોઈ પણ વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ. આજે મેં બહુ ઓછા વેજીટેબલ્સ ઉમેર્યા છે, પણ વધારે પણ ઉમેરીએ તો પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવે. ચલો ત્યારે કટલેટ બની ગઈ છે. તમને મારી આજની આ કટલેટની રેસીપી ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
થેન્ક યુ.